ભણે ભાષા ગુજરાતી, ભણે ભાષા ગુજરાતી તો વાલપ સમજાય માતૃભાષાની, તો વાલપ સમજાય માતૃભાષાની. નમસ્કાર મિત્રો, ફરી પાછા આપણે આજે મળ્યા છીએ મારી ઓફિશિયલી યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. તો આજે આપણે હાઇડ્રોકાર્બન પાઠ ગત લેક્ચરમાં આપણે ભણ્યો તો એમાં આલ્કેન કમ્પાઉન્ડની બનાવટ, એક બનાવટ આપણે જોઈ હતી, એના બે પ્રકારો. હવે આલ્કેન કમ્પાઉન્ડની બનાવટથી આપણે આગળ લઈ જવાનું છે. આલ્કેન બનાવટની મિત્રો બીજી પદ્ધતિ જોઈએ તો ફ્રોમ આલ્કાઇલ હેલાઇડ માંથી, એટલે આલ્કાઇલ હેલાઇડ માંથી આપણે આલ્કેન બનાવવાના છે. તો પહેલા તો આલ્કાઇલ હેલાઇડ શું છે એ ખબર હોવી જોઈએ. ધારી લો કે મિત્રો હું એક આલ્કેન લઉં છું. શું લીધું મેં મિત્રો? એક આલ્કેન લઉં છું. ડાયહેલાઇડ મોલેક્યુલ એટલે કે Cl2 આવ્યા. આ Cl આને પૂછશે હાઇડ્રોજન ને કે ભાઈ તું અહીંથી દૂર થઈ જા. શું કીધું? આ Cl આ હાઇડ્રોજન ને પૂછશે તું અહીંથી દૂર થઈ જા. તો શા માટે? તો કે આને સામો પ્રશ્ન પૂછવો જ નથી, એ દૂર જ થવાનું છે. એટલે આ એનો લોન પેર ઇલેક્ટ્રોન લઈને અહીંથી દૂર થશે. આ ક્લોરીન આ જગ્યાએ જોડાશે, હાઇડ્રોજન દૂર થશે તો અહીંયા મિત્રો એક Cl વધેલો છે, ઈ લોન પેર છે, ઈ આની હારે જોડાશે. એટલે અહીંયા શું બનશે? તો કે HCl નું ફોર્મેશન થયું. અહીંયા તો કે હાઇડ્રોજનના ભાગે હવે અહીંયા શું જોડાઈ ગયા? Cl. શું કીધું મિત્રો? હાઇડ્રોજનના ભાગે અહીંયા શું જોડાઈ ગયા? Cl. તો બનશે શું? તો કે હતા ઇથેન. હતા શું? ઇથેન. એક હાઇડ્રોજન દૂર થયો એટલે આલ્કાઇલ ગ્રુપ બન્યું. શું કહું છું મિત્રો? એક હાઇડ્રોજન દૂર થયો એટલે આલ્કાઇલ ગ્રુપ બન્યું. એટલે ઇથેન આલ્કાઇલ ગ્રુપમાં કહેવાય ઇથાઇલ. જોડાણા શું? તો કે ઋણ આયન તરીકે ક્લોરીન, એટલે એને કહેવાય ક્લોરાઇડ. તો આપણને મળતો ઘટક શું મળ્યો મિત્રો? ઇથાઇલ ક્લોરાઇડ. શું મળ્યું? ઇથાઇલ ક્લોરાઇડ. તો આને કહેવાય આલ્કાઇલ હેલાઇડ. મિત્રો આને કહેવાય આલ્કાઇલ હેલાઇડ. હવે જોઈએ આગળ. તો કે આલ્કાઇલ હેલાઇડ માંથી આપણે આલ્કેન બનાવવાના છે. આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કેન બનાવવાના છે. તો આપણે એક આલ્કાઇલ હેલાઇડ લીધા, રિડક્શન ની પ્રક્રિયા કરવાની છે. તો કે રિડક્શન ની પ્રક્રિયા તો જો તમને ખ્યાલ હોય તો કહી દો. રેડોક્સ માં આપણે ભણી ગયા છીએ. કા હાઇડ્રોજન ઉમેરવો, કા ઓક્સિજન દૂર કરવા, આવી ઘટનાને આપણે રિડક્શન કહેતા હતા. કેની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? H2 ની હાજરીમાં. એઝ અ કેટાલિસ્ટ તરીકે Zn plus HCl, ઝિંક પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ. તો શું થશે ઘટના? શું ઘટના થશે? આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારી લો કે મેં શું લીધા? એક આલ્કાઇલ હેલાઇડ લીધા, ઇથાઇલ ક્લોરાઇડ. આવી રીતે જોડાયેલા છે મિત્રો. Cl કોની સાથે પ્રક્રિયા કરે છે? તો કે H2 સાથે. કોની સાથે પ્રક્રિયા કરે છે? H2 સાથે. આને કહે છે તો કે તમારા સહસંયોજક બંધનું વિભાજન કરો. તમારા સહસંયોજક બંધનું વિભાજન કરો. એક ઇલેક્ટ્રોન આ લઈ લે, એક ઇલેક્ટ્રોન આ લઈ લે. અહીંયા શું બનશે? મુક્ત મૂલક બન્યો. ક્લોરીન નો મુક્ત મૂલક બન્યો. કેટલા હાઇડ્રોજન છે મિત્રો આપણી પાસે? 2 હાઇડ્રોજન. આ હાઇડ્રોજન અહીંયા જોડાશે, આ હાઇડ્રોજન અહીંયા જોડાશે. તો ઘટિત ઘટનામાં અહીંયા હાઇડ્રોજન જોડાણા, અહીંયા શું જોડાણા? હાઇડ્રોજન જોડાણા.
જોવો તો C2H6 કાર્બનની સંખ્યા 2 ઇથ આલ્કેન મળશે શું આપણને મિત્રો ઇથેન HCl HCl જે દૂર થશે તો બાય પ્રોડક્ટ તમને મળ્યા શું બાય પ્રોડક્ટ તમને મળ્યા શું ઇથેન લીધા જા તમે આલ્કાઇલ હેલાઇડ H2 ની હાજરીમાં પ્રક્રિયા કરી Zn HCl લીધા HCl દૂર થયા હાઇડ્રોજન જોડાણા બાય પ્રોડક્ટ મળ્યા ઇથેન લીધા તા આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થયેલી નિપજ મળી આલ્કેન હતા ધારી લ્યો કે મિત્રો બીજો મોલેક્યુલ CH3 CH2 CH2 Cl પેલાનું આપણે નામ જોઈએ નામ શું થાય તો કાર્બનની સંખ્યા ગણ લઈ 1 2 3 પેલા કાર્બન ઉપર ક્લોરીન એટલે 1 ક્લોરો પ્રોપેન આની આપણે રિડક્શન પ્રક્રિયા કરવાની થાય તો કે H2 ની હાજરીમાં પ્રક્રિયા ZnHCl કેટાલિસ્ટ તરીકે લઈએ શું થશે તો કે અહીંયા સમભાગી વિભાજન જોવા મળશે બે હાઇડ્રોજન મોલેક્યુલ છે શું જોવા મળશે સમભાગી વિભાજન ક્લોરીન અણુ મુક્ત મૂલક સ્વરૂપે છૂટો પડશે અહીંયા કાર્બન નો અણુ મુક્ત મૂલક સ્વરૂપે હશે આ બે ઘટક સાથે એક એક હાઇડ્રોજન જોડાશે તો ઘટિત ઘટનામાં રૂપાંતરણ કેવું જોવા મળશે CH3 CH2 CH3 અને HCl દૂર થશે તો બાય પ્રોડક્ટ મળેલા શું તો કે 3 કાર્બનની સંખ્યા સિંગલ બોન્ડ 3 કાર્બન એટલે પ્રો સિંગલ બોન્ડ એટલે પ્રોપેન અહીંયા આપણને બાય પ્રોડક્ટ શું મળશે CH3 CH2 CH3 પ્રોપેન તો મિત્રો ફ્રોમ આલ્કાઇલ હેલાઇડ માં રિડક્શન ની પ્રક્રિયા જોઈ કે જેમાં તમારી પાસે હતા સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે ધારી લો કે સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે મેં શું લીધા 1 ક્લોરોપ્રોપેન શું ઉમેરું છું એમાં H2 કેટાલિસ્ટ તરીકે શું ઉમેરું છું Zn HCl બન્સેન બર્નર ગરમ કરતા બાય પ્રોડક્ટ મને શું મળે છે પ્રોપેન જે શું છે આલ્કેન તો આ રીતે આલ્કાઇલ હેલાઇડ માંથી મને આલ્કેન ની પ્રાપ્તિ થાય આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કેન બનાવવાની આ બીજી પદ્ધતિ છે પહેલી પદ્ધતિ આપણે રિડક્શન ભણ્યા હવે વુડ્સ રિએક્શન આલ્કાઇલ હેલાઇડ આપેલા છે સોડિયમ સાથે ડ્રાય ઈથર કેટાલિસ્ટ ની હાજરીમાં રિએક્શન કરી બાય પ્રોડક્ટ આલ્કેન આપે છે જોઈએ ઉદાહરણ આપણે અહીંયા એક ઘટક લઈએ છીએ ઇથાઇલ ક્લોરાઇડ આ ઇથાઇલ ક્લોરાઇડ ની સોડિયમ ની હાજરીમાં પ્રક્રિયા કરી કેટાલિસ્ટ તરીકે ડ્રાય ઈથર તો મિત્રો ઘટના શું જોવા મળશે પહેલું તો કે સોડિયમ છે ગ્રુપ 1 ની મેટલ છે ક્લોરીન છે ગ્રુપ 70 ના છે હાઈલી રિએક્ટિવ વિથ ઈચ અધર ગ્રુપ 1 ના એલિમેન્ટ્સ ગ્રુપ 70 ના એલિમેન્ટ્સ સાથે હાઈલી રિએક્ટિવ હશે આ એક ઇલેક્ટ્રોન લઈ લેશે આ એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે અહીંયા એક ઇલેક્ટ્રોન લઈ લેશે આ એક ઇલેક્ટ્રોન લઈ લેશે હવે આઈડીય વિનિમય થાય આ ક્લોરીન આની સાથે આ ક્લોરીન આની સાથે બે સોડિયમ છે 2 NaCl
દૂર થશે. હવે આઈ મુક્ત મૂલક છે, આઈ મુક્ત મૂલક છે, બે પાસે કમ્પેર છે, ઈ બે જોડાવાનું વિચાર છે. શું બનશે મિત્રો જોઈએ. CH3 CH2 CH2 CH3. જો તો કાર્બનની સંખ્યા 4, સિંગલ બોન્ડ એટલે આલ્કેન, કાર્બનની સંખ્યા 4 એટલે બ્યુટ. તો શું મળશે મિત્રો? બ્યુટેન. શું મળશે? બ્યુટેન. લીધા હતા ઇથાઇલ ક્લોરાઇડ, બાય પ્રોડક્ટ મળ્યા બ્યુટેન. એટલે આલ્કાઇલ હેલાઇડ માંથી શેની પ્રાપ્તિ થઈ? આલ્કેન. એક ખાસ નોંધ, આ રિએક્શન દરમિયાન બમણા કાર્બન ધરાવતી નિપજ મળે. તમે જે સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે રિએક્ટર લીધા હોય તો પ્રોડક્ટ તમને બમણા કાર્બન ધરાવતી મળે. આમાં કાર્બનની સંખ્યા કેટલી? જો તો 2. બાય પ્રોડક્ટ મળ્યા ત્યારે બમણા કાર્બન એટલે 4. ઘટના અહીંયા ઈ જ બનશે. હેલોજન સોડિયમ સાથે જોડાઈ જશે. બાય પ્રોડક્ટ આપણને આલ્કેન મળશે. હજી એક ઉદાહરણની ચર્ચા કરીએ. હાલો એક નવો મોલેક્યુલ જોઈએ મિત્રો. ટુ ક્લોરોપ્રોપેન, સોડિયમ, આ બાજુ પણ 2 ક્લોરોપ્રોપેન. શું થશે? તો કે કેટાલિસ્ટ તરીકે ડ્રાય ઈથર, કેટાલિસ્ટ તરીકે ડ્રાય ઈથર બોન્ડ બ્રેક થશે. Cl સોડિયમ સાથે જોડાશે. ઘટિત ઘટનામાં બાય પ્રોડક્ટ મળશે શું? તો કે 2,3 ડાયમિથાઇલ, કાર્બનની સંખ્યા તો કે 4, બીજા અને ત્રીજા ઉપર વિસ્થાપન 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. શું મળ્યું? 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. તો આ રીતે મિત્રો આપણે લીધા હતા આલ્કાઇલ હેલાઇડ, વુડ્સ રિએક્શન દ્વારા બાય પ્રોડક્ટ પ્રાપ્ત થયા આલ્કેન. આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કેન ની ત્રીજી પ્રક્રિયા જોઈએ. ગ્રિગ્નાર્ડ રિએક્શન. ગ્રિગ્નાર્ડ એ ફ્રેન્ચ કેમિસ્ટ થઈ ગયા. ઇન 1900 ની સાલમાં એણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપેલા હતા અને એ બદલ 1912 માં એમને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું. 1912 માં એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. એનું મૂળ નામ હતું વિક્ટર ગ્રિગ્નાર્ડ. જોઈએ એની પ્રક્રિયા. શું લીધું? આલ્કાઇલ હેલાઇડ. શું કીધું મિત્રો મેં? શું લીધું? આલ્કાઇલ હેલાઇડ, ડ્રાય ઈથર, મેગ્નેશિયમ જોડવાના છે. તો મિત્રો આપણે તો અત્યાર સુધી એવું જોયું તો કે હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ હોય એમાં કોણ કોણ હોય? તો કે હાઇડ્રોજન હોય, કાર્બન હોય, હેલોજન હોય, સલ્ફર હોય, ઓક્સિજન હોય ને નાઇટ્રોજન હોય. મેટલ તો આપણે જોઈ જ નથી. અત્યાર સુધી જે ભણ્યા એ બધા કેવા એલિમેન્ટ્સ હતા? તો કે નોન મેટલ. પણ મેટલ પણ આમાં એસ્ટાબ્લિશ કરી શકાય અને એને કહેવાય ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ. શું કહેવાય મિત્રો? પાછું હા બોલું છું. એ કમ્પાઉન્ડ ને કહેવાય
ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ. આલ્કેનમાં મેગ્નેશિયમ જોડે આલ્કાઇલ હેલાઇડમાં, ત્યારે શું બન્યા? તો કે આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. શું બન્યા મિત્રો? આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ RMgX, જેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અથવા આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની ભૂભાઈ પાણી સાથે જળ વિભાજનની પ્રક્રિયાથી પાણીના બે અણુઓ છૂટા પડશે. પાણીના ઘટક H+ અને OH- સ્વરૂપે આલ્કાઇલ સાથે આલ્કેન આપશે અને અહીંયા MgOH હેલાઇડ દૂર થશે. એક એક્ઝામ્પલ જોઈએ. ધારી લો કે મેં લીધા ઇથાઇલ બ્રોમાઇડ. શું લીધા? ઇથાઇલ બ્રોમાઇડ. આ ઇથાઇલ બ્રોમાઇડની ડ્રાય ઇથરની હાજરીમાં Mg સાથે પ્રક્રિયા આપી તો શું મળશે મને? તો મને મળશે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. શું મળ્યું મિત્રો? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો આ મને મળ્યા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની હું જળ વિભાજનની પ્રક્રિયા કરું તો જળ વિભાજનમાંથી છૂટો પડતો H આલ્કાઇલ સાથે જોડાશે એટલે CH3 એટલે મને મળશે ઇથેન અને સાથે છૂટા પડશે MgOH Br. એટલે અહીંયા મળ્યા મને મિથેન. તો મિત્રો મેં લીધા હતા શું? આલ્કાઇલ હેલાઇડ. લીધા હતા શું? આલ્કાઇલ હેલાઇડ. બાય પ્રોડક્ટ મને શું મળ્યા? આલ્કેન. એટલે આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કેન મેળવા. હવે મિત્રો આગળ જોઈએ ફટાફટ બીજું એક ઉદાહરણ. ધારી લો કે મેં બ્રોમોબેન્ઝીન લીધા. શું લીધું? બ્રોમોબેન્ઝીન. ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરી Mg તો શું જોડાશે? જેને કહેશું આપણે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. શું મળશે મિત્રો? ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ફિનાઇલ એટલે શું હશે? C6H5. હવે આની જળ વિભાજનની પ્રક્રિયા કરી. શેની પ્રક્રિયા કરવાની વાત કરું મિત્રો? જળ વિભાજનની. H2O ની હાજરીમાં તો છૂટો પડતો હાઇડ્રોજન ફિનાઇલ સાથે જોડાશે એટલે બનશે C6H6 એટલે કે બેન્ઝીન અને સાથે છૂટું પડશે MgOH Br. કાઇલ બ્રોમાઇડ માંથી મળ્યા આપણને બેન્ઝીન અને આ જે પ્રાપ્ત થયું ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એને કહેવાય ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. તો આ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કેનની પ્રાપ્તિ થાય છે. આલ્કેન કમ્પાઉન્ડની તો બે મુખ્ય બનાવટ અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન માંથી જોઈ, બીજી આલ્કાઇલ હેલાઇડ માંથી જોઈ. હવે ત્રીજી મુખ્ય બનાવટની પદ્ધતિ ફ્રોમ કાર્બોક્સિલિક એસિડ. એના બે પ્રકાર છે, એક ડીકાર્બોક્સિલેશન અને બીજો પ્રકાર છે રિડક્શન. તો પહેલા ડીકાર્બોક્સિલેશન ની વાત કરીએ. આ ડીકાર્બોક્સિલેશનમાં બે પ્રકારો આપેલા છે, એક વિથ સોડા લાઇમ અને એક ઇલેક્ટ્રોલિટિક ડીકાર્બોક્સિલેશન. એમાંની પહેલી પદ્ધતિ એટલે કે વિથ સોડા લાઇમ જોઈ. સોડા લાઇમ એટલે શું મિત્રો? તો કે NaOH નું 3:1 પ્રમાણનું સોલ્યુશન. સોડા લાઇમ એટલે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ નું
3:1 પ્રમાણમાં સોલ્યુશન, એને કહેવાય સોડા લાઈમ. શું લેવાના છે? કાર્બોક્સિલિક એસિડ, પ્રોપેનોઇક એસિડ લીધા. કોની સાથે પ્રક્રિયા કરી? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ સાથે. ઘટિત ઘટનામાં શું જોવા મળશે? આપેલા ભાગથી H દૂર થશે. અહીંયા જોડાણ આ રીતે હશે, અહીંથી H દૂર થશે, અહીંયા NaOH માં વિસ્થાપન, આ H OH સાથે જોડાશે એટલે ત્યાં પાણીનો અણુ દૂર થશે. આવેલી જગ્યા ઉપર ઓક્સિજન સાથે અનપેર જે હોય છે એની સાથે સોડિયમ પેરિંગ કરશે એટલે બાય પ્રોડક્ટ તમને મળશે શું? તો કે સોડિયમ પ્રોપેનોએટ. આ સોડિયમ પ્રોપેનોએટ ની ફરી પાછી સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરતા એટલે NaOH અને CO સાથે પ્રક્રિયા કરતા ઘટિત ઘટનામાં શું જોવા મળશે? આ સોડિયમ સાથે સોડિયમ જોડાશે એટલે Na2, કાર્બન સાથે ઓક્સિજન જોડાય Na2CO3, વધેલો હાઇડ્રોજન CH3CH2 ના મુક્ત મૂલક સાથે જોડાશે એટલે બાય પ્રોડક્ટ તમને મળશે ઇથેન. તમે લીધેલા કાર્બોક્સિલિક એસિડ માંથી જેટલા કાર્બન હોય એમાંથી એક કાર્બન ઓછા વાળી તમને પ્રોડક્ટ મળે. કાર્બોક્સિલિક એસિડ તમે પ્રોપેનોઇક એસિડ લીધા છે, કાર્બનની સંખ્યા 3 છે, બાય પ્રોડક્ટ મળતી નિપજ ઇથેન છે જેમાં કાર્બનની સંખ્યા કેટલી હશે? 2. ફરી પાછું એકવાર જોઈએ મિત્રો, શું લીધું તો? પ્રોપેનોઇક એસિડ, સોડા લાઇમ સાથે પ્રક્રિયા, NaOH છૂટા પડશે, અહીંથી H છૂટા પડશે, H ના સ્થાને Na જોડાશે, બનશે સોડિયમ પ્રોપેનોએટ. ફરી પાછી એની NaOH સાથે પ્રક્રિયા કરતા આપેલા ઘટક એને જોડાશે એટલે અહીંયા બનશે Na2CO3. આ ઇથાઇલ મુક્ત મૂલક સાથે વધેલો હાઇડ્રોજન પેરિંગ કરશે, બાય પ્રોડક્ટ તમને મળશે ઇથેન અને દૂર થશે સોડિયમ કાર્બોનેટ. આ રીતે ડી કાર્બોક્સિલેશન પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડ માંથી આપણને આલ્કેનની પ્રાપ્તિ થશે. આ પ્રક્રિયા જોઈ કાર્બોક્સિલિક એસિડની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરતા કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેન. ડીકાર્બોક્સિલેશનમાં બીજી પ્રક્રિયા ઇલેક્ટ્રોલિટિક ડીકાર્બોક્સિલેશન. મિત્રો 1848 માં હર્મન કોલ્બે નામના કેમિસ્ટે આ પ્રક્રિયા આપેલ છે. 1848 માં હર્મન કોલ્બે નામના કેમિસ્ટે આ પ્રક્રિયા આપેલી છે. આપણી પાસે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ રિલેટેડ સોલ્ટ છે, પાણી સાથેની જળ વિભાજનની પ્રક્રિયા કરી, ઘટક મળેલા છે એસિટેટ આયન, સોડિયમ આયન. હવેની વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરતા શું થાય છે એ જોવાનું છે. તો કે ધારી લો કે હું એક પાત્ર લઉં છું, આ પાત્રમાં મેં 2 નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો લીધા છે અને એમાં કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષારનું જલીય દ્રાવણ ભરેલ છે. એનોડ આપેલા છે, કેથોડ આપેલા છે. હવે પેલા એનોડ ઉપર શું ઘટના જોવા મળે છે? કાર્બોક્સિલેટ જે આયન છે એમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય માટે ઈ શું બનશે? તો કે ફ્રી રેડિકલ. શું બનશે? ફ્રી રેડિકલ.
એટલે એને કહેશું મુક્ત મૂલક કાર્બોક્સિલેટ આયનનો. આ કાર્બોક્સિલેટ આયન ફ્રી રેડિકલ 2 કાર્બન અને 4 ઓક્સિજનના ઘટક સાથે જોડાઈને ત્યાં કાર્બન ડાયોક્સાઇડ નું ફોર્મેશન કરશે અને આલ્કાઇલ મુક્ત મૂલક બનાવશે. ધારી લો કે આપણી પાસે ઇથાઇલ છે, તો આ રીતે ઇથાઇલ નો મુક્ત મૂલક બને એટલે આલ્કાઇલ મુક્ત મૂલક બનાવશે. તો ઘટિત ઘટનામાં એનોડ ઉપર કઈ પ્રક્રિયા જોવા મળી? ઘટિત ઘટનામાં એનોડ ઉપર કઈ પ્રક્રિયા જોવા મળી? કાર્બોક્સિલેટ આયનમાંથી આલ્કેન, કાર્બન ડાયોક્સાઇડ અને આ રિએક્શન દરમિયાન 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. મિત્રો, રેડોક્સ રિએક્શન નામના પાઠમાં આપણે ભણી ગયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. તો આ એનોડ ઉપર કઈ ઘટના થશે? ઓક્સિડેશનની. ત્યાં પ્રાપ્ત શું થાય છે એનોડ ઉપર? તો કે આલ્કેન, કાર્બન ડાયોક્સાઇડ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હવે એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો ખ્યાલ જ છે કે કેથોડ ઉપર શું જોવા મળે? તો કે કેથોડ ઉપર શું જોવા મળશે? રિડક્શન. અહીંથી તમે ઇલેક્ટ્રોન દાન આપો છો તો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે કે સ્વીકારે, તો બાય પ્રોડક્ટ H2 અને હાઇડ્રોક્સાઇડ આયન બનશે. તો કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન અને હાઇડ્રોક્સાઇડ આયન મળશે. ટોટલી રિએક્શન લખવી હોય તો કે લીધો તો શું? કાર્બોક્સિલેટ આયન. ભૂભાઈ સાથે પ્રક્રિયા. એનોડ ઉપર શું મળ્યા? આલ્કેન અને કાર્બન ડાયોક્સાઇડ. કેથોડ ઉપર શું મળ્યા? તો કે H2 અને હાઇડ્રોલિટિક ડીકાર્બોક્સિલેશનમાં આપણે વિદ્યુત વિભાજન જોયું હતું, એમાં એનોડ ઉપર આલ્કેન મળતા હતા. એ પ્રક્રિયાને કોલ્બે પ્રક્રિયા કહે છે. એ જ પ્રક્રિયા છે. જોઈએ શું લીધા મેં? સોડિયમ એસિટેટ. ભૂભાઈ સાથે કોલ્બે પ્રક્રિયા એટલે વિદ્યુત વિભાજન કરતા મને એનોડ ઉપર શેની પ્રાપ્તિ થઈ હશે? તો કે ઇથેનની. સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ ને ડાયહાઇડ્રોજન. કેવી રીતે મળ્યા એ તમને ખ્યાલ જ છે. આપણે હમણાં મિકેનિઝમ જોઈ હતી એમાં જોઈ ગયા છીએ. સોડિયમ પ્રોપેનોએટ 2H2 ની હાજરીમાં કોલ્બે વિદ્યુત વિભાજન મળશે શું? બ્યુટેન. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન. મિત્રો, એક નોંધ લખી લ્યો. આ પ્રક્રિયાથી મિથેન વાયુ મળી શકે નહીં. શું કીધું? આ પ્રક્રિયાથી મિથેન વાયુ મળી શકે નહીં. શા માટે? તો કે જો કાર્બનની સંખ્યા ઇથાઇલમાં કેટલી છે? 2. તો પ્રાપ્ત થતા નિપજમાં 4. અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે? ઇથાઇલમાં 1. પ્રાપ્ત થતી નિપજમાં 2. ધારી લો કે હું આને n કહું, સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે રિએક્ટર લઉં તો બાય પ્રોડક્ટ મને મળે 2n. જો મેં 1 લીધા તો 2 મળ્યા, 2 લીધા તો 4 મળ્યા. તો મિથેનમાં તો કાર્બનની સંખ્યા 1 જ હોય, તો હું અહીંયા 1 લઉં તોય મને મળે છે તો 2 જ. માટે આ પ્રક્રિયાથી મિથેન વાયુ મેળવી શકાય નહીં. મુખ્ય 2 પદ્ધતિમાં આપણે એક ડીકાર્બોક્સિલેશન ભણ્યા. હવે બીજી પદ્ધતિ રિડક્શન. કાર્બોક્સિલિક એસિડની રિડક્શન કરતા હાઇડ્રોજન આયોડાઇડ અને લાલ ફોસ્ફરસ, રેડ પી, લાલ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરતા બાય પ્રોડક્ટ આલ્કેન મળે છે. જો એક ઉદાહરણ, એક ઘટક એસિટિક એસિડ લો. આ એસિટિક એસિડની હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા ઘટિત ઘટનામાં અહીંથી ઘટક દૂર થશે 2H2O.
હાઇડ્રોજનનો ઉપયોગ એક હાઇડ્રોજનનો ઉપયોગ આની સાથે જોડાવામાં, 3 હાઇડ્રોજનનો ઉપયોગ આની સાથે જોડાવામાં એટલે બનશે ઇથેન. વધેલા 3 હાઇડ્રોજન આ હાઇડ્રોજન સાથે જોડાશે એટલે અહીંયા ટોટલી 4 હાઇડ્રોજન થઈ જશે એટલે -2H2O અને 3 આયોડિનના અણુ દૂર થશે. તો આપણી પાસે એસિટિક એસિડ મળ્યા બાય પ્રોડક્ટ ઇથેન. તો મિત્રો આપણે આજે આલ્કેનની બનાવટ બધી આપણે પૂર્ણ કરી. આલ્કેનની બનાવટ જે મુખ્ય હતી એ બધી ટેક્સ્ટબુક પ્રમાણે ડિટેલમાં આપણે જોઈ. નેક્સ્ટ લેક્ચરમાં આલ્કેનના ભોગુ અને રાગુ એટલે કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરીશું. આજના લેક્ચર દરમિયાન જો કઈ ક્વેરી હોય તો મારા નંબર ઉપર મેસેજ અથવા કોલ દ્વારા તમે માહિતી મેળવી શકો છો અને વધારાના લેક્ચર અમારી ઓફિશિયલી YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા તમે જોઈ શકો છો. તો આજે બસ વિશેષ કઈ ન કહેતા અસ્તુ. જય હિન્દ.